સામે હવે ફરિયાદ નોંધાઈ છે। કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનને લઈને તેમની સામે ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર છે। આપણે કહી દઈએ કે પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે જે નિવેદન આપ્યું તેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે મોરબી સિટીમાં, ત્યાં 0 નંબરથી ફરિયાદ નોંધાઈ છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। 3 જૂન 2023 ગાધકડા પાટીદાર સંમેલનમાં તેમણે નિવેદન આપ્યું હતું। 14મી ફેબ્રુઆરી 2024ના રોજ આ વિડીયો યુટ્યુબ પર પોસ્ટ થયો હતો, જેને લઈને અત્યારે આ સંપૂર્ણ વિવાદ છે અને આ જ મામલે હવે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માંગો, નહીતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે। અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વૈમનસ્ય પેદા થાય, કોઈની બદનામ થાય, કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો, એવી તમારે જાહેરમાં માફી માંગવી પડશે। તો પોતાના તેજ તરાર નિવેદનોથી જાણીતી કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર વિવાદમાં આવ્યા। જો કે આ વખતે વિવાદનું કારણ બન્યું છે પટેલ સમાજની દીકરીઓ પર કરેલું નિવેદન। 2023ના જૂન મહિનામાં કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપી અને તેમાં તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું। આપને એ પણ સંભળાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાની શું બોલ્યા હતા કે જેના કારણે અત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને। એ 7 મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। કાજલ હિન્દુસ્તાનીનું તમે આ નિવેદન સાંભળ્યું, બસ